સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત એસઓજી પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ એક બહુ મોટું ઓપરેશન હાથ ધરાયું છે। શહેરમાં વધતી ગુંડાગર્દી અને ત્રાસને ડામી દેવા માટે પોલીસે ખાસ કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સુરત એસઓજીની અલગ અલગ ટીમોએ ગુનાગારોના આશ્રય સ્થાનો પર આકસ્મિક દરોડા પાડ્યા અને આ મેગા ઓપરેશન દરમિયાન ઝડપાયેલા તમામ 72 આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરાયો છે। એટલું જ નહીં, આ ખાસ ચેકિંગ દરમિયાન અગાઉ શહેરની હદમાંથી તડીપાર કરાયેલો એક કુખ્યાત શખ્સો પણ ગેરકાયદેસર રીતે શહેરમાં ફરતો ઝડપાયો છે। એસઓજીની આ કડક કાર્યવાહીના પગલે સુરતના ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए हैं और जीपी एक्ट 135 की कार्यवाही की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुच्छीटों का डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी।